વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં આગમન। એરપોર્ટ પર રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ પીએમ મોદીનું સ્વાગત કર્યું। વાયબ્રન્ટ સમિટ પહેલા આજે પીએમ મોદી ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે। ગ્લોબલ ટ્રેડ શોમાં વિઝિટિંગ તરીકે 100 દેશ જ્યારે પાર્ટનર તરીકે 32 જેટલા દેશો ભાગ લેશે। જે બાદ સાંજે યુએઈના રાષ્ટ્રપતિ સાથે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર હોટેલ લીલા સુધી મેગા રોડ શો યોજાશે। પીએમ મોદીના આજના કાર્યક્રમની વાત કરીએ તો 9:20 પહેલા મહાત્મા મંદિરે તેઓ પહોંચશે, જ્યાં અધિકારીઓ સાથે બ્રીફિંગ કરશે। જે બાદ 9:30 વાગ્યે ટિમોર લેસ્ટેના પ્રેસિડેન્ટ સાથે બેઠક કરશે, જે અડધી કલાક સુધી ચાલશે। બાદમાં 10:10 5 ગ્લોબલ કંપનીના સીઈઓ સાથે બેઠક કરશે। જે બાદ બપોરે 12:25 મોઝામ્બિકના રાષ્ટ્રપતિ સાથે બેઠક કરી મહાત્મા મંદિરથી રવાના થઈ રાજભવન જશે। બાદમાં બપોરે 2-3 વાગ્યાની આસપાસ હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર પહોંચશે અને ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે। સાંજે 4:50 મહાત્મા મંદિરથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે। 5:30 વાગ્યાની આસપાસ યુએઈના રાષ્ટ્રપતિને આવકારશે। ત્યારબાદ રોડ શોની શરૂઆત થશે। અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર હોટેલ લીલા સુધી મેગા રોડ શો યોજાશે। આ માટે 15 જેટલા સાંસ્કૃતિક ઝાંખી માટેના સ્ટેજ ઊભા કરવામાં આવનાર છે। બાદમાં 6:15 વાગ્યે યુએઈના વડા સાથે બેઠક અને એમઓયુ તેમજ ભોજન કરશે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ। હિરેન, પ્રધાનમંત્રીના કાર્યક્રમની સમગ્ર રૂપરેખા તૈયાર થઈ ચૂકી છે। કેવી તૈયારીઓ અને લોકોમાં અને તમામ નેતાઓ સહિતમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વાયબ્રન્ટ સમિટને લઈને? પૂનમ, ગુજરાત વાયબ્રન્ટ સમિટ 10મી સંસ્કરણ તેનું યોજાવાનું છે અને અમૃતકાળની આ પહેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવાની છે। આવતીકાલથી તેની શરૂઆત થશે। એના એક દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દેશના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે મહાત્મા મંદિર ખાતે અને તેમની સાથે સંધિ પણ કેટલીક થઈ શકે છે, કારણ કે 2 દેશના વડાઓ જ્યારે દ્વિપક્ષીય બેઠક માટે એકત્રિત થતા હોય છે ત્યારે બંને દેશના જે તે સમય અનુસાર પરિસ્થિતિ હોય તેના ઉપર ચર્ચા થતી હોય છે। આર્થિક પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિ ઉપર ચર્ચા થતી હોય છે। સાથે સાથે બંને દેશો વચ્ચેના કેટલાક કરારો, સંધિ અને આ વાયબ્રન્ટ ગુજરાત સમિટ છે તો એમઓયુ પણ થવાની પૂરેપૂરી શક્યતા છે। ટિમોર લેસ્ટેના પ્રેસિડેન્ટ સાથે સૌથી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેઠક કરશે। ત્યારબાદ મોઝામ્બિકના રાષ્ટ્રપતિ સાથે અને યુએઈના રાષ્ટ્રપતિ સાથે સાંજના સમયે બેઠક થવાની છે। મહાત્મા મંદિર ખાતે હાલ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો ત્યાં થોડી વારમાં આ જ ગેટેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર ખાતે આવશે અને ત્યારબાદ આ બેઠકોનો દોર શરૂ થશે। મલ્ટીનેશનલ કંપનીના 5 સીઈઓ સાથે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર ખાતે બેઠક કરવાના છે। આ બેઠક થવાની હોવાના કારણે અહીંયા પ્રધાનમંત્રી કાર્યાલય જેવું જ કાર્યાલય ઊભું પણ કરવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ બાબત છે કે આજે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે 3 વાગે કરશે અને 1 કલાક જેટલો સમય તેઓ આ ટ્રેડ શોની અંદર મુલાકાત લેશે તેના માટે ફાળવવામાં આવ્યો છે। સાંજે તેઓ જશે તમામ પ્રકારના પ્રોટોકોલ તોડી અને અમદાવાદ એરપોર્ટ કે જ્યાં યુએઈના રાષ્ટ્રપતિ આવશે તેમને આવકારશે। આવકાર્યા બાદ ત્યાંથી રોડ શો સ્વરૂપે બંને દેશના વડાઓ એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ નીકળશે, જે હોટલ લીલા સુધી પહોંચશે। આ રૂટની અંદર 13 થી 14 જેટલા પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે સાંસ્કૃતિક ઝાંખી માટે અને સ્વાગત માટે। એ રોડ શો પૂરો કરી અને હોટલ લીલા ખાતે બંને મહાનુભાવ પહોંચશે। ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ વચ્ચે દ્વિપક્ષીય બેઠક હોટલ લીલાની અંદર જ યોજાશે। ચર્ચા થશે અને ચર્ચા બાદ એમઓયુ થશે। એમઓયુ બાદ બંને દેશના વડાઓ એક સાથે હોટલ લીલા ખાતે ભોજન લેશે અને આ ભોજન લીધા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજભવન જવા રવાના થશે। તો આજના દિવસનો જે મહત્વપૂર્ણ કાર્યક્રમ પ્રધાનમંત્રીનો ગોઠવાયો છે તેમાં મહત્તમ સમય તેઓ મહાત્મા મંદિર ખાતે રહેવાના છે, કારણ કે અહીંયા 2 દેશના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠક થશે। 5 મલ્ટીનેશનલ કંપનીના સીઈઓ સાથે પણ બેઠક થવાની છે। ત્યારબાદ રાજભવન જશે। રાજભવનથી ગ્લોબલ ટ્રેડ શો એક્ઝિબિશન સેન્ટર ખાતે જશે। ત્યાંથી ફરી રાજભવન જશે। હોટલ
મહાત્મા મંદિર આવશે. મહાત્મા મંદિરથી તેઓ અમદાવાદ એરપોર્ટ જવા માટે રવાના થશે. ત્યાંથી યુએઈના રાષ્ટ્રપતિ સાથે સીધા હોટલ લીલા પહોંચશે. તો આ સૌથી મહત્વપૂર્ણ દિવસ આજે માનવામાં આવે છે, કારણ કે અત્યાર સુધીનો જે ઇતિહાસ વાઇબ્રન્ટ સમિટનો રહ્યો છે, 9 વાઇબ્રન્ટ સમિટ યોજાઈ છે, એમાં કોઈપણ દેશના વડા જ્યારે આવે છે ત્યારે આ વાઇબ્રન્ટ સમિટના દિવસ દરમિયાન જ 3 દિવસ હોય છે, તે દરમિયાન જ દ્વિપક્ષીય બેઠક યોજાતી હોય છે. પરંતુ આ વર્ષે પહેલીવાર એવું બન્યું છે કે વાઇબ્રન્ટ સમિટનું ઓપનિંગ થાય તે પહેલા જ 3 દેશના વડાઓ સાથે પ્રધાનમંત્રી ખુદ દ્વિપક્ષીય બેઠક કરશે અને તેમની સાથે એમઓયુ પણ કરશે. શક્યતા એ પણ છે કે જે આ 3 દેશ છે તેમના વડા સાથે પ્રધાનમંત્રી દ્વિપક્ષીય બેઠક કરવાના છે, તો તેની અંદર વાઇબ્રન્ટના એમઓયુ ઉપરાંત બંને દેશો વચ્ચે કેટલીક સંધિ કરાર પણ થઈ શકે છે.